મારું નામ રિષભ છે. હું ડૉક્ટર પાસે બેઠો હતો અને હું ખૂબ ગુસ્સે હતો. મારી 29 વર્ષની મોટી અને વર્જિન બહેન ગર્ભવતી થઈ ગઈ હતી. તેને તેની આંખોથી દેખાતું ન હતું. મારા માતા પિતાના મૃત્યુને 10 વર્ષ પસાર થઈ ગયા હતા. અમે જૂના અને મજબૂત ઘરમાં રહેતા હતા, જ્યાં દરેક દિવાલમાં કહાની છુપાયેલી હતી. મેં મારું આખું જીવન આ ઘરમાં વિતાવ્યું અને ઘરના દરેક ખૂણા, દરેક દરવાજામાં મારી યાદો સ્થાયી હતી. મારી મોટી બહેનનું નામ પૂર્વી હતું, જે મારા કરતાં 5 વર્ષ મોટી હતી, અને હું તેને દીદી કહીને બોલાવતો હતો. આ ઘરની સૌથી મુશ્કેલ વાર્તા મારી બહેનની હતી, જે તેની આંખોથી જોઈ શકતી ન હતી અને હંમેશા મૌન રહેતી. તે વધારે વાત કરતી ન હતી. ઘરની દરેક વસ્તુની તેને ખૂબ સારી રીતે ખબર હતી, તેથી તે અનુભૂતિ કરતી. તેની આંખોથી ન જોતા પછી પણ તે ઘરના કામ સારી રીતે કરતી. માતા પિતાના મૃત્યુ પછી મને દીદીની ટેવ ખૂબ જ વિચિત્ર લાગતી, કારણ કે તે પછી તે મૌન રહેવા લાગી. તે પહેલાં તો તે માતા પિતા સાથે ખૂબ સારી રીતે વાત કરતી હતી. મારા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવાને બદલે તે તેની આંખોને નમાવતી હતી. તે તેની આંખોથી જોઈ શકતી ન હતી, પરંતુ મને હંમેશા એવું લાગતું હતું કે તે મારી પાસેથી કંઈક છુપાવી રહી છે. મેં ઘણીવાર ઈચ્છું છું કે તેનું મૌન તોડી નાખું, તેમના જીવનના છુપાયેલા રાજને જાણું, પરંતુ તે દરેક વખતે નવું બહાનું કરી બાબત મુલવતી કરતી હતી. પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે દૃષ્ટિની અભાવને કારણે મારી બહેન ક્યાંય પણ લગ્ન કરી શકતી નહોતી, અને હું પણ એકલા રહેવા માંગતો ન હતો. તેથી મેં મારી બહેનના લગ્ન કરવાનું નક્કી કર્યું. તે પણ લગ્ન કરવા માંગતી નહોતી. તેનું કહેવાનો હેતુ હતો કે મારા જેવી અંધ છોકરીને કોણ સ્વીકારશે. તેથી દીદી અમારા ઘરમાં રહેતી હતી. 29 વર્ષ હોવા છતાં તેણે ક્યારેય તેના હૃદયમાં લગ્ન વિશે વિચાર્યું નહીં. અહીં સુધી દર વખતે તે ગર્ભવતી થતી હતી અને છેલ્લા 5 વર્ષથી આ બધું ચાલી રહ્યું હતું. હું 5મી વખત તેને ડૉક્ટર પાસે લાવ્યો હતો ગર્ભપાત કરવા માટે, કારણ કે તેના પેટમાં જે બાળક છે તેનો પિતા કોણ છે. જ્યારે મારી બહેનની પહેલીવાર તબિયત બગડી હતી, ત્યારે આ સમાચાર મને ડૉક્ટરે સંભળાવ્યા કે તારી બહેન ગર્ભવતી છે. તેના આ બધા શબ્દો મારા પર વીજળી તરીકે પડ્યા, અને હવે દર વર્ષ આ કેસ બની ગયો હતો. મારી બહેન લગ્ન કર્યા વિના મા બનતી હતી, પણ તે ક્યારેય ઘરની બહાર જતી ન હતી કે મારા સિવાય ઘરની અંદર કોઈ આવતું હતું નહીં. આજે પણ એ જ થઈ રહ્યું હતું. તે કોઈ પાપ કરતાં ઓછું નહોતું. મને ખબર નહોતી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે, પરંતુ આ ચોક્કસપણે જાણતો હતો કે તે કોઈ નાની વાત નથી. જ્યારે પણ સ્વાસ્થ્ય બગડતું ત્યારે હું દીદીને હોસ્પિટલ લઈ જતો. ત્યારે લોકો મને વિચિત્ર આંખોથી જોતા હતા અને અમારા બંનેના સંબંધને ગેરસમજ કરતા હતા. પણ હું તે કહીને કંટાળી ગયો હતો કે આ મારી પત્ની નથી, પરંતુ મારી બહેન છે. પછી તે કહે છે કે તો તેનો પતિ ક્યાં છે, તેને લઈ આવો. દરેક વખતે તમે તેનું અબોર્શન કરાવો છો. હવે હું કોઈને શું કહીશ કે દીદી સાથે જે પણ થઈ રહ્યું છે, મને પણ તેના વિશે કંઈ ખબર નથી. ડૉક્ટરો પણ કહેતા હતા કે ચોક્કસ કંઈક ખોટું છે. તમારી બહેન તમારી આંખોમાં ધૂળ ફેંકી રહી છે, કારણ કે મેં ઘણીવાર ડૉક્ટરને કહ્યું હતું કે મારી બહેનની અંધત્વને કારણે તેના ક્યારેય લગ્ન થયા નથી. હું ડૉક્ટરની વાતો પણ આંખો નમાવતો હતો, કારણ કે મારી પાસે તેના બધા પ્રશ્નોના કોઈ જવાબ હોતા નહીં, અને જેનો હું જવાબ આપતો હતો ડૉક્ટરો મારા પર ક્યારેય વિશ્વાસ કરતા નહોતા. હું પોતે જાણવા માંગતો હતો. મને યાદ છે કે એકવાર મારી બહેનને તપાસ્યા પછી એક ડૉક્ટરે કહ્યું હતું કે આ ક્યારેય શક્ય થતું નથી કે પુરુષ વિનાની સ્ત્રી ગર્ભવતી બને. ક્યાંક તમે તમારી બહેન સાથે કંઈક આ કહીને ડૉક્ટર મોત થઈ ગઈ હતી, પણ મને ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું કે હું મારી બહેન સાથે સંબંધ નિભાવવા માટે ખૂબ જ સારી રીતે જાણું છું. હું આવું કેમ કરીશ? હું દીદી પર ગુસ્સે થતો હતો. છેલ્લા 2 વર્ષથી હું તેની સાથે વાતો કરતો ન હતો. તેમના કારણે હોસ્પિટલમાં ગયા પછી મારે ખૂબ મુશ્કેલીથી ડૉક્ટરનો સામનો કરવો પડતો હતો, અને હું ખૂબ જ શરમ અનુભવતો હતો. તે સારું હતું કે અમારું કોઈ સગા કે પાડોશી અમારા ઘરે આવતા નહોતા, પરંતુ બધા લોકો દરેક વાતની ખબર ખૂબ સારી રીતે રાખતા હતા. હું ઘણા વર્ષોથી આ બાબતને ખૂબ મુશ્કેલીથી છુપાવી રહ્યો હતો. હવે આ મામલો ખૂબ નમ્ર બની ગયો હતો. દર વર્ષ આ વાતો પુનરાવર્તિત કરવામાં આવતી હતી. હું મારી બહેનને બેબસ થઈ હોસ્પિટલમાં લઈ જતો, અને દર વર્ષ તે મારાથી આંખો ચોરી કરતી. મેં તેને ઘણીવાર પૂછ્યું, વિનંતી કરી, ગુસ્સો કર્યો, પ્રેમ સાથે પૂછ્યું, શક્તિથી પૂછ્યું. અહીં સુધી એકવાર મેં મારી મોટી બહેન પર હાથ પણ ઉપાડ્યો હતો, પરંતુ દીદીનું મૌન ક્યારેય તૂટ્યું નહીં. મેં એક દિવસ બૂમ પાડી. મારી બહેને કહ્યું હતું કે દીદી, મને કહો કે આ બધું શું છે અને તમારી સાથે કેમ થાય છે. જો તમને કોઈ ગમે છે અથવા ચોરી ગુપ્ત રીતે જો તમે કોઈને મળવા જાઓ છો, તો તમે મને કહી શકો છો. હું ખુશીથી તમારી તેની સાથે લગ્ન કરાવીશ, પરંતુ તમે જે કરી રહ્યા છો તે બરાબર નથી. દીદીના હોઠ હલ્યા, પણ તે કંઈ બોલી ન હતી. ત્યારબાદ તેની આંખોમાંથી આંસુ બહાર આવવા લાગ્યા. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે રિષભ, મને કંઈ પણ ખબર નથી.
પરંતુ હું જાણતો હતો કે તે બધું જ જાણે છે અને મારી પાસેથી છુપાવી રહી છે. આ શબ્દ મારા હૃદયને તીક્ષ્ણ છડીની જેમ હુમલો કરતા. જો તે ખરેખર આ વાતથી અજાણ હોત તો પછી તે દર વખતે મારા શબ્દો પર મૌન રહેતી. શું તેના ચહેરા પર તે ભય નથી જે હું દર વખતે જોતો હતો? શું તે પણ તે ડરમાં જીવી રહી હતી જેમાં હું ઘણા વર્ષોથી જીવી રહ્યો હતો? મને ખબર નહોતી કે સત્ય શું છે, પરંતુ હું આ ચોક્કસપણે જાણતો હતો કે હવે હું મૌન રહી શકતો નથી. આ વખતે હું આ વાર્તાને હાથ ધરીને જ રહીશ. આ વખતે હું સજ્જન બનીશ, પછી ભલે મારે તેની કોઈ કિંમત ચૂકવવી પડે. મારો પ્રશ્ન એ હવે જવાબ આપ્યો હતો. ઘણા વર્ષોથી હું આ ભવ્યતા જોઈ રહ્યો હતો અને હવે હું મૌન રહી શકતો નહોતો. મારી બહેન તેની રડતી આંખોથી મારા ચહેરા તરફ જોયું અને ફરીથી મૌન થઈ. તેની ખાલી આંખોમાં કંઈક એવું હતું જે હંમેશા મને પરેશાન કરતું હતું. જેમ કે તે જોઈ શકતી ન હતી પરંતુ બધું જાણતી હતી. પછી ધીરેથી કહ્યું કે રિષભ, મને ખબર નથી કે આ કેવી રીતે શક્ય છે. મેં ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, તો પછી આ બધું શું છે દીદી? તમારી પાસે કોઈ ભૂત નથી આવતું કે મનુષ્ય? જે પણ વાત છે તમે મને કેમ નથી કહેતા દીદી? હું કામમાં વ્યસ્ત રહું છું અને તમારી આવી પ્રવૃત્તિઓને કારણે ઘણી વખત મને કામમાં પણ નુકસાન થયું છે. જો હું કામ ન કરું તો પછી ઘરની પરિસ્થિતિ કેવી રીતે જશે? ઉપરથી તમે મને નવો તણાવ આપ્યો છે. મારું ઘર છોડ્યા પછી તમારી પાસે કોણ આવે છે કે રાતના અંધારામાં કોઈને તમે બોલાવો છો, અથવા તમે કોઈને પસંદ કરો છો, અથવા તમારી સાથે કોઈ બળજબરી કરે છે? દીદી, હું તમને કંઈ નહીં કહું, બસ તમે મને કહો કે આ કોની ક્રિયા છે. જો કોઈ તમને દબાણ કરે છે તો હું તેને સજા આપીશ, અને જો તમે ખુશીથી કોઈની સાથે આ કરો છો તો હું તમારા તેના સાથે ખુશીથી લગ્ન કરાવીશ. હું તમને વચન આપું છું કે હું તમને એક શબ્દ પણ કહીશ નહીં, પરંતુ જે પણ સાચું છે એકવાર તમે મને કહો. પણ દીદી, માત્ર મૌન હતી અને આમાં મૌન મને અંદરથી મારી રહ્યું હતું. મેં નક્કી કર્યું હતું કે આ વખતે હું આ કેસને ઊંડાઈ સુધી પહોંચીશ. વાસ્તવિકતાને જાણવા માંગતો હતો, તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતો. તે રાત્રે હું જાગતો હતો. મેં નક્કી કર્યું હતું કે હું દીદીના રૂમની બહાર બેસીને તેમનું રક્ષણ કરીશ. આજે મારી બેચેની એક ડરમાં બદલાઈ ગઈ હતી, કારણ કે ઘણા દિવસોથી હું આખો દિવસ મારું કામ છોડીને ઘરમાં રહેતો હતો અને જોતો હતો કે શું મારી પાછળ દીદી કોઈ સાથે વાતો કરે છે અથવા કોઈ તેમને મળવા આવે છે, પરંતુ મને આવી કોઈ કૃત્ય દેખાય નહીં. તેથી હું રાત્રે મારી બહેન પર નજર રાખવા માંગતો હતો. બધું એકદમ મૌન હતું. આખા ઘરમાં મૌન હતું. બસ ઘડિયાળની ટીક ટીક સંભળાતી હતી. મેં મારી જાતને શાંત રાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પણ હૃદયમાં તે પ્રશ્ન ભટકતો હતો કે મારી બહેન સાથે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. દીદીના શ્વાસનો અવાજ તેના રૂમમાંથી ધીરે ધીરે આવી રહ્યો હતો. તે ઊંડી ઊંઘમાં સૂઈ રહી હતી, કદાચ જાગતી હતી. હું આત્મવિશ્વાસ સાથે કહી શકતો નહોતો. મેં ઊંડો શ્વાસ લીધો અને આંખો દરવાજા પર કરી લીધી, પણ અચાનકથી મારા ધબકારા બંધ થઈ ગયા હતા. મને લાગ્યું કે કોઈએ દરવાજો હલાવ્યો છે. મેં તરત જ મારો શ્વાસ અટકાવ્યો. એવું લાગતું હતું કે દરવાજો ધીમે ધીમે વાગી રહ્યો છે. બીજી બાજુ કોઈ હતું. મેં ઝડપથી મોબાઈલની લાઇટ ચાલુ કરી. સામે કોઈ ન હતું. દરવાજો થોડો ખુલ્લો હતો અને હું હવાને હરવાશથી પણ અનુભવી રહ્યો હતો. મને મૂંઝવણ થવા લાગી. મેં હિંમત કરીને દરવાજો ખોલ્યો અને અંદર ડોક્યું કર્યું તો જોયું કે દીદીના પલંગ પર હતી, પરંતુ તેના હોઠ પર એક વિચિત્ર સ્મિત હતું. મેં રૂમની આજુબાજુ જોયું અને કહ્યું કે બધું સારું છે ને દીદી? ત્યાં કોઈ ન હતું. શંકા મારા હૃદયમાં ઊભી થઈ હતી. છેલ્લે આ બધું શું હતું? મેં એક સેકન્ડ માટે વિચાર્યું કે કદાચ આ મારો વહેમ હતો, પરંતુ તે અવાજ ધીરે ધીરે દરવાજાથી વાગવું અને જાતે હલવું. હું દીદીની નજીક બેઠો અને તેને નરમાશથી પૂછવાનું શરૂ કર્યું કે તમે કંઈક સાંભળ્યું હતું? દીદીએ હકાર આપ્યો. ના, હું તો સૂતી હતી, પણ તેની આંખોમાં સંપૂર્ણપણે ખુલ્લી હતી. મેં કહ્યું, દીદી, તમારી આંખો તો ખુલ્લી હતી, તમે જાગતા હતા ને? તે થોડી વાર મૌન થઈ ગઈ. પછી એવું કહેવાનું શરૂ કર્યું કે કેટલીક વાર ઊંઘમાં પણ આંખો ખુલ્લી રહે છે. તમે જાવ અને સૂઈ જાઓ. આ જવાબ હવે મને બેફિકર કરી શકતો ન હતો. મેં ધીમે ધીમે દરવાજો બંધ કરી દીધો અને દિવાલ પાસે જઈ બેઠો. હવે હું વધુ સાવચેત હતો. બીજા દિવસે સવારે મેં નક્કી કર્યું કે હવે હું મૌન રહી શકીશ નહીં. મારે દીદીને કોઈ પણ રીતે સત્ય કહેવા માટે દબાણ કરવું પડશે. તે ક્યાર સુધી મૌન રહેશે? ક્યાં સુધી સત્યને છુપાવશે? પરંતુ આ બધું કેવી રીતે શક્ય થશે? મારે શું કરવું? હું કંઈ પણ સમજી શકતો ન હતો. જ્યારે હું બીજા દિવસે ઓફિસમાં ગયો ત્યારે મને ખબર પડી કે મારે કામના સંબંધમાં ભોપાલ જવું પડશે, પરંતુ હું મારી બહેનને આવી સ્થિતિમાં છોડીને ક્યાંય પણ જઈ શકતો ન હતો. મારે સત્ય શોધવાનું હતું અને અહીં દિવસે ને દિવસે ઓફિસમાં કામ વધતું હતું. ઓફિસમાં મારું પ્રદર્શન કંઈક સારું થતું ન હતું. બોસે કહ્યું હતું કે જો તમે યોગ્ય રીતે કામ નહીં કરો તો તમારા હાથમાંથી નોકરી જઈ શકે છે. મને મોટી પ્રાર્થના પછી આ નોકરી મળી હતી, તેથી હું મારા હાથથી તેને જવા દઈ શકતો ન હતો. મેં વિચાર્યું
કે હું ભોપાલ કેવી રીતે જાઉં, કેવી રીતે બહેનને એકલા ઘરે છોડી શકું. પછી મારા મગજમાં વિચાર આવ્યો કે હું બહેનને મારી સાથે ભોપાલ લઈ જઈ શકું છું. કંપની મારો બધો ખર્ચ કરશે અને હું બહેનનો ખર્ચ કરીશ, પરંતુ ત્યાં પણ મારે દીદીના રહેવાની વ્યવસ્થા કરવી પડશે અને તેમને ક્યાં મૂકવા પડશે. મારે શું કરવું જોઈએ, હું કંઈ પણ સમજી શકતો નથી. પછી એક છોકરાએ મને કહ્યું, જે મારી ઓફિસમાં કામ કરતો હતો, કે તે તેની પત્નીને તેની સાથે લઈ જઈ રહ્યો છે. ત્યાં તેની પત્નીનું માયકું છે, તે ત્યાં 2-3 દિવસ રોકાશે અને ત્યાં સુધીમાં અમારું કામ પણ થઈ જશે. તે પણ અમારી ટીમ સાથે ભોપાલ જતો હતો. પછી મને વિચાર આવ્યો કે હું પણ મારી બહેનને લઈ જાઉં છું. મેં તેને કહ્યું, યાર તું મારું એક કામ કરી શકે છે? મારા ઘરમાં મારા માતા પિતા નથી, મોટી બહેન એકલી રહે છે, તે પણ તેની આંખોથી જોઈ શકતી નથી. હું તેને એકલા અહીં છોડી શકતો નથી અને જો હું તેને ભોપાલ લઈ જઈશ તો હું ત્યાં કામ કરીશ કે દીદીની સંભાળ રાખીશ? તો તારી પત્ની, મારી બહેન તેની સાથે તેના માતાના ઘરે લઈ જઈ શકે છે? તેણે કહ્યું, હા, કેમ નહીં, હું તેના વિશે મારી પત્ની સાથે વાત કરીશ. મારી પત્ની ખૂબ સારી છે, તે તારી બહેનની ત્યાં ખૂબ કાળજી લેશે. હું તો ખુશ હતો અને એક રીતે હળવો થઈ ગયો. હવે હું મારી બહેનને મારી સાથે ભોપાલ લઈ આવ્યો અને અહીં રુચિ ભાભી તેના સાથે તેના માતાના ઘરે લઈ ગયા. હું રુચિ ભાભીને ખૂબ સારી રીતે ઓળખતો હતો અને તેના પતિ દેવાંશ, જે મારો મિત્ર હતો અને મારી સાથે ઓફિસમાં કામ કરતો હતો, તેથી તેની સાથે મારી બહેનને તેના માતાના ઘરે મોકલતા પણ હું નિશ્ચિંત હતો. દેવાંશ મને પણ તેની સાથે તેનું ઓફિસનું કામ પૂર્ણ કર્યા પછી તે મને પણ તેના સાસરે લઈ જતો હતો અને ત્યાં અમે બધા સાથે બેસીને ભોજન કરતા હતા. ત્યાં મારું કામ પણ કરવામાં આવ્યું હતું અને મારી બહેનને પણ સારી સંભાળ લેવામાં આવી હતી. હું તે બંને પતિ પત્નીનો ખૂબ આભારી હતો, જેમણે મને આટલો બધો સાથ આપ્યો. આ કારણ મારી નોકરી પણ જવાથી બચી હતી, કારણ કે હું જે કામ માટે ગયો હતો તે કામ મારું ખૂબ જ સારી રીતે પૂર્ણ થયું હતું. જેમ અમે બંને ભાઈ બહેન અમારા શહેરના ઘરે પહોંચ્યો તો ત્યાં ઘરનું વાતાવરણ ખૂબ વિચિત્ર હતું. મને પહેલી નજરથી કંઈક વિચિત્ર લાગ્યું. અમારા ઘરની બહાર લોકોની ભીડ હતી. એક વિચિત્ર ગંભીરતા લાગતી હતી. તે બધા લોકો મૌન ઊભા હતા, પરંતુ તેની આંખો બૂમો પાડી કંઈક કહેતી હતી. મેં તેના ચહેરા પર કંઈક એવું જોયું જેણે મને ખલેલ પહોંચાડ્યો હતો. આશ્ચર્ય, ગુસ્સો અને વિચિત્ર તિરસ્કાર. હું સમજી શક્યો નહીં કે આ દરેક અહીં કેમ ભેગા થયા છે. રિક્ષાથી નીચે ઉતરી અને દીદીનો હાથ પકડ્યો અને આગળ વધ્યો. તેઓની આંખો મારા પર સંપૂર્ણપણે હતી. એવું લાગ્યું કે હું કંઈ અન્ય દુનિયામાં આવ્યો છું, જેમ કે હું એ વ્યક્તિ નથી જેમને ગઈકાલ સુધી આ લોકો ઓળખતા હતા. મેં બેચેનીથી દીદીના કાનમાં કહ્યું કે દીદી, ખબર નથી કેમ આપણા ઘરની બહાર ભીડ છે. દીદીએ મને કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ હું તેના હાથની તાકાત સારી રીતે અનુભવી શકતો હતો. મેં તેના ચહેરા પર જોયું, ત્યાં અભિવ્યક્તિ હતું, જેમ તે જાણતા હતા કે આજે કંઈક થવાનું છે. પછી કોઈએ જોરથી કહ્યું કે આ જુઓ, આવી ગયો આ છોકરો. એક સ્ત્રીએ કહ્યું, આ જ તે બિચારી છોકરી છે જેની સાથે તેનો ભાઈ હંમેશા ખોટું કરે છે. આ બધું સાંભળીને હું અંદરથી તૂટવા લાગ્યો હતો. મેં ચોંકીને લોકો તરફ જોયું. મેં કહ્યું, આ તમે શું કહો છો? મારો અવાજ ધ્રુજતો હતો. ત્યારે એક મહિલાએ એવું કહેવાનું શરૂ કર્યું કે અમે જાણીએ છીએ કે તમે ઘણા વર્ષોથી તમારી બહેન સાથે ખોટું કરી રહ્યા છો અને પછી જ્યારે તે ગર્ભવતી થાય છે ત્યારે તમે ડૉક્ટરને ત્યાં લઈ જાય અને તેનું અબોર્શન કરાવો છો. આ વાત સાંભળીને મારો શ્વાસ અટકી ગયો. મારું હૃદય તૂટી ગયું હતું કે આ લોકો આ રીતે ભાઈ બહેનને કેવી રીતે બદનામ કરી શકે છે. મારી બહેનને મારી મા સમાન માનતો હતો. મારી બહેન પણ તે જ રીતે મારાથી પ્રેમ કરતી હતી. અમારા બંને ભાઈ બહેન વચ્ચે આવો કોઈ સંબંધ ન હતો કે મેં મારી બહેન સાથે કોઈ પ્રકારનું દબાણ કર્યું ન હતું. તો પછી આ લોકો આ રીતે કેમ વાત કરી રહ્યા હતા? મને ગુસ્સો આવ્યો. મેં તે જ અવાજમાં કહ્યું કે તમે લોકો કંઈ પણ વિચાર્યા વિના આ કેવી રીતે કહી શકો છો? ત્યાં હાજર માણસોએ કહ્યું કે તમને શરમ ન આવી તમારી બહેન સાથે ખોટું કરતા અને અમને જણાવો છો કે અમે આ બધું કેમ કરી રહ્યા છીએ? આ બધા લોકો મારા પાડોશી હતા ને ખૂબ સારી રીતે ઓળખતા હતા, પરંતુ આજે તેમની અભિવ્યક્તિ શંકા, નફરત હતી. મેં કાપતા શબ્દોમાં કહ્યું કે આ બધું ખોટું છે. પછી ત્યાં હાજર એક મહિલાએ બૂમ પાડી ને કહ્યું કે ના, આ બધું સાચું છે. તેના અવાજમાં તે ખાતરી હતી જે મારી અંદર પણ નહોતી. તેણે કહ્યું, અમે બધું જોયું છે. તે સ્ત્રી બોલતી હતી અને કહેતી હતી કે આ અત્યાચાર હવે છુપાવી શકાતો નથી. અમે પોતે જોયું છે આ બધું. આ સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી. ત્યાં પોલીસ પણ આવ્યા હતા, જે પહેલેથી જ મારી અને દીદીની રાહ જોતા હતા. પોલીસે જ તે લોકોને આ બધું કહ્યું હતું, પરંતુ પોલીસને આ બધી કેવી રીતે ખબર પડી તે મને સમજાઈ રહ્યું ન હતું. મને આખા વિસ્તારની સામે કેમ જલીલ કરવામાં આવી રહ્યો છે? મારી કોઈ ભૂલ પણ નહોતી કે શું કોઈ મને ઈરાદાપૂર્વક પરેશાન કરવા માંગે છે?
પોલીસ અમારા ઘરમાંથી નીકળી બહાર આવી રહી હતી. પોલીસ કર્મીઓએ અમારા ઘરનો લોક પણ તોડી નાખ્યો હતો અને મારી બહેનના બધા અહેવાલો બહાર કાઢી અને તે સ્થાનિકોને બતાવ્યા હતા. દરેક ચહેરો મારી ખિલાફ હતો. દરેક મારા પર આરોપ નાખી રહ્યા હતા. મેં દીદીના કાનમાં નરમાશથી કહ્યું કે દીદી, કહો ને કે મેં તમારી સાથે કશું કર્યું નથી. તમે મારી બહેન છો. તેની બહેન સાથે કોઈ પણ કેવી રીતે ખોટું કરી શકે છે? મારી બહેન જે મારા માટે બધું હતી તે આજે પણ મૌન ઊભી હતી. આ મૌન મને અંદરથી મારી રહ્યું હતું. ત્યાં હાજર એક પોલીસ નિરીક્ષક, જેની ઉંમર લગભગ મારી ઉંમરની હશે, તે હસીને કહ્યું કે તમારી બહેનનું મૌન કહે છે કે તમે ગુનેગાર છો. આની સાથે ખોટું કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેનો પોતાનો સગો ભાઈ છે. તમે બહેનને અંધ હોવાનો મોટો ફાયદો લીધો છે. તેની સુંદરતાનો ઉપયોગ કર્યો છે. હું જાણું છું કે તમે કયા ભાગ્યના માણસ છો. એ બૂમ પાડીને કહ્યું કે મેં કંઈ કર્યું નથી. હું એવો વ્યક્તિ નથી. પોલીસ નિરીક્ષકની નજરથી મારી સામે જોતા હતા. પછી આગળ વધી અને એમ કહેવાનું શરૂ કર્યું કે અમારે તમને એરેસ્ટ કરવા પડશે. જો તમારી પાસે કોઈ પુરાવા છે પછી અમને બતાવો, અથવા તો કોઈ તમને સજા થવાથી બચાવી શકશે નહીં. આ સાંભળીને મારો શ્વાસ અટકી ગયો હતો. હું આઘાત પામ્યો હતો. મને લાગ્યું કે કદાચ મેં કહ્યું હતું કે હું તમારી સામે હાથ જોડીને કહું છું તે સાચું છે કે મારી બહેન દર વર્ષ ગર્ભવતી થતી હતી અને હું તેમનું એબોર્શન પર કરાવતો હતો, પરંતુ મેં તેની સાથે આ બધું કર્યું નથી. તો પોલીસ કર્મીઓ કહેવાનું શરૂ કર્યું, તમે આ બધું કર્યું છે કારણ કે તમારી બહેન ક્યાંય પણ આવતી જતી ન હતી. અમને સ્થાનિકોએ બધી માહિતી આપી દીધી છે. અહીં સુધી કોઈ પણ તમારા ઘરે આવતું નથી. તમે એકલા જ છો, જેઓ તેમની બહેનને ડૉક્ટર પાસે લઈ જતા હતા અને જેઓ તેમના ઘરે તેમની સાથે રહેતા હતા. તો તેનો અર્થ તો એ જ છે કે તેની સાથે ખોટું કરનાર વ્યક્તિ તમે છો. આ બધું સાંભળીને મારી તો દુનિયા પૂરી થઈ ગઈ. આ કયો આરોપ હતો? તે શું દાવો હતો જેનાથી હું પોતે અજાણ હતો? મને લાગ્યું કે જેમ જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં, કારણ કે બધા સામે મારી ખૂબ જ અનાદરનું સ્થાન બની ગયું હતું. ત્યાં હાજર બધા લોકો મને ખતરનાક આંખોથી જોતા હતા અને એકબીજાની વચ્ચે વાત કરતા હતા. કેટલાક ચહેરાઓ મને ખૂબ જ ટોણા આપી રહ્યા હતા. કહેતા હતા કે શરમ નથી આવતી તેને તેની બહેન સાથે આ બધું કરવાથી લોકોએ ભાઈ બહેનના સંબંધની મજાક બનાવી નાખ્યો છે. જો આ છોકરીના માતા પિતા જીવંત હોત તો તે તેની હવસ તેની બહેન સાથે ન પૂરી કરી શકત. બેચારી નિર્દોષ છોકરી તેના કેવા દરિંદા ભાઈ સાથે રહેતી હતી. મેં ફરીથી એકવાર કહ્યું, મેં કંઈ કર્યું નથી. પોલીસ કર્મચારી મારી તરફ આગળ વધ્યા અને કહ્યું કે જો તમે કંઈ કર્યું નથી તો તમારી બહેન મૌન કેમ છે? આ શબ્દો મારી છાતીમાં કોઈ તીરની જેમ ઉતર્યા હતા. મેં તરત જ દીદી તરફ જોયું. તે હજી પણ મૌન હતી. તે મને બરબાદ કરી રહી હતી. મને લાગ્યું કે જેમ મારા પગ નીચેથી જમીન સળગી ગઈ છે. મેં હંમેશા મારી બહેનને બચાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે મેં બૂમ પાડી ત્યારે પોલીસ અધિકારીએ મારી તરફ હથકડી આગળ કરી અને કહ્યું કે મારી સાથે ચાલો. આ બધું તમારે કોર્ટમાં સાબિત કરવું પડશે. મારી દીદીની આંખોમાંથી આંસુ બહાર આવી રહ્યા હતા. તેનો ચહેરો ગમ અને લાચારીનો ગુલામી કહેતો હતો. દીદીને જોતાં એવું લાગતું હતું કે જાણે તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ કોઈ શક્તિ તેને રોકી રહી હતી. પરંતુ હું વારંવાર દીદીને કહેતો હતો કે દીદી કંઈક તો કહો, તમે મને બચાવી શકો છો. દીદીએ ફક્ત મારો અવાજ સાંભળીને એનું મોઢું મારી બાજુ કર્યું, પરંતુ કંઈ કહ્યું નહીં. આંસુ સતત તેની આંખોમાંથી બહાર આવી રહ્યા હતા. મેં ફરી તે કહ્યું કે દીદી એકવાર કહો કે હું નિર્દોષ છું, પરંતુ તેણીએ કંઈ પણ કહ્યું નહીં. આ મૌન મારું ખૂની બની ગયો હતો. હું રડતો હતો. બધા લોકોની સામે મારું ખૂબ અપમાન થઈ રહ્યું હતું. પોલીસ મને તેમની સાથે લઈ જઈ રહી હતી. હજી પણ દીદીએ કંઈ કહ્યું નહીં અને તેણીએ મને આ જ રીતે જવા દીધો, જેનાથી બધા લોકોની સામે આ સત્ય સાબિત થયું કે હું તેમનો દોષી છું. પોલીસની સખ્ત આંખો અને દીદીનું મૌન આ બધા મારા ખિલાફ હતા. ત્યાં હાજર બધા લોકોના અવાજો મારા કાનમાં ગુંજતા હતા. જેમ હું કોઈ દરિંદો છું જે તેની પોતાની બહેન સાથે ખોટું કરતો હતો. મારા પ્રેમથી કહેતા પણ અને મને બૂમ પાડીને કહેતા પણ દીદીને કોઈ વાંધો પડ્યો નહીં. તે માત્ર મૌન રહી અને તેના આંસુ વહેતા હતા. પોલીસ સ્ટેશન પહોંચતાની સાથે જ મારી સાથે કડક નિવૃત્તિ શરૂ થઈ. તે જ પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, તમે તમારી બહેન સાથે આ કેમ કર્યું? કેમ તેની સાથે ખોટું કર્યા પછી તમે તેનું વારંવાર ગર્ભપાત કરાવતા રહ્યા? મેં ગુસ્સાથી જવાબ આપ્યો કે હું મારી અંધ બહેન સાથે આવું કેમ કરીશ? પોલીસ કર્મીઓએ એવું કહેવાનું શરૂ કર્યું કે મેં આખા વિસ્તારના લોકો સાથે વાત કરી છે. દરેક જણે જ કહે છે કે તમારી બહેન દર વર્ષ અચાનક ગર્ભવતી થઈ જતી અને તમે આને તમારા પડોશમાંથી છુપાવતા હતા અને તમે તેને હોસ્પિટલ લઈ જવા દબાણ કરતા હતા અને તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરાવતા હતા. એ કહ્યું કે આ બધું ખોટું છે. તો તેણે કહેવાનું શરૂ કર્યું, તો પછી તમારી બહેન કંઈ બોલી કેમ નહીં? તે મૌન કેમ હતી?
પોલીસ કર્મી આ બધું સ્મિત સાથે કહ્યું હતું. હું મૌન થઈ ગયો. મારી પાસે આનો કોઈ જવાબ નહોતો. થોડા કલાકો પછી મને લોકઅપમાં બંધ કરવામાં આવ્યો હતો. હું દિવાલ સાથે સહારો રાખી બેઠો હતો. મેં મારી આંખો બંધ કરી અને કુંડો શ્વાસ લીધો અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે તે મને બચાવે. મારી બહેન ઘરે એકલી હશે. મેં હંમેશા મારી બહેનની ખૂબ કાળજી લીધી હતી, દરેક સમય, દરેક હાલમાં. તો પણ તેણે કેમ કંઈ કહ્યું નહીં? તેણે મને કેમ બચાવ્યો નહીં? મેં મારા માતા પિતા વિના મારી બહેન સાથે ઘણા વર્ષો વિતાવ્યા હતા અને તેનું હંમેશા ધ્યાન રાખ્યું. દરેક વખતે તેની સારવાર કરાવી. હું ઈચ્છતો નહોતો કે લોકો તેને સવાલ કરે કે આ બાળક કોનું છે અને તે કોઈ જવાબ ન આપી શકે. તેથી હું તેનું ગર્ભપાત કરાવતો. પરંતુ આ બધું કરવું મારા માટે ખૂબ જ ભારે પડ્યું અને ગર્ભપાત કરતી વખતે દીદીએ મને ક્યારેય અટકાવ્યો નહીં. તે મારી સાથે પોતાની ઈચ્છાથી ડૉક્ટર પાસે જતી અને પોતે કહેતી કે મારે આ બાળક નથી જોતું, હું તેને સમાપ્ત કરવા માંગુ છું. તો પછી તેણે મને હવે કેમ કહ્યું નહીં? આ બધું જેલમાં બેઠા બેઠા મારી આંખોની સામે કોઈ ફિલ્મની જેમ ફરીથી ચાલવા લાગ્યું હતું. હું ખૂબ ગુસ્સે હતો. છેવટે મારી બહેન કેમ મૌન હતી? આ પ્રશ્ન મારી આત્માને આઘાતજનક હતો. હું નિર્દોષ હતો તો પણ દીદીએ મારી તરફેણમાં શા માટે જુબાની આપી ન હતી? શું તે કોઈ રાજ છુપાવતી હતી અથવા બીજી કોઈ વાત હતી કે ઈરાદાપૂર્વક મને ફસાવા માંગતી હતી? બીજા દિવસે મને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ભીડની સાથે મારી બહેન પણ પહેલેથી જ હાજર હતી. તેને પડોશી ગોરી કાકી લાવ્યા હતા અને મને જેમ કોર્ટમાં લાવવામાં આવ્યો, લોકોએ પોતાની વચ્ચે વાત કરવાનું શરૂ કર્યું. આ તો તે વ્યક્તિ છે જેણે તેની બહેનમાં અંધ હોવાનો લાભ લીધો. ઘણા વર્ષોથી આ બધું થઈ રહ્યું હતું, પરંતુ કોઈએ તેને અટકાવ્યો નહીં. આ તેને નિર્દોષ કહે છે, પરંતુ તેની બહેનને હજુ સુધી તેની ભલામણ કરી નથી. તેને બચાવવા માટે પણ તેના મોંમાંથી એક શબ્દ પણ કાઢ્યો નથી. આ બધું સાંભળીને હું મારી દીદી તરફ જોતો હતો, જે કોર્ટમાં મારી સામે ઊભી હતી. મેં ફરીથી દીદીને કહ્યું કે દીદી, અહીં બધાને સત્ય કહો. શું હું તમારો ગુનેગાર છું? દીદીએ તેનું માથું નમાવ્યું. આ બધું જોઈને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. શું મારી દીદી પણ ખરેખર આ સમજે છે કે હું ગુનેગાર છું? ત્યાં હાજર ન્યાયાધીશો પણ તેમની પોતાની આંખોથી આ બધું જોઈ રહ્યા હતા. દરેક વ્યક્તિ સત્ય જાણવા માંગતા હતા. ન્યાયાધીશે તેને પ્રશ્ન કર્યો કે દર વર્ષ આ તમારી સાથે ખોટું કર્યા પછી તમારી ગર્ભાવસ્થાને સમાપ્ત કરાવતો હતો? દીદીના ચહેરા પર કોઈ અભિવ્યક્તિ નહોતી. તેની નજરમાં એ જ ઊંડો રાજ હતો જે હું હંમેશા જોતો. દીદી ગભરાઈ રહી હતી, પરંતુ તેના હોઠમાંથી કોઈ શબ્દો બહાર આવ્યા નહીં. કોર્ટમાં મૌન હતું. દરેક જણ તેના બોલવાની રાહ જોતા હતા. તે પછી પણ દીદી મૌન રહી. દીદી કંઈક કહેવા માંગતા હતા, પરંતુ બેકરાર થઈ તે મૌન રહી અને હું દિલગીર થવા લાગ્યો કે મારી બહેન તેના મોંમાંથી કેમ કંઈ કહેતી નથી. ફરી ન્યાયાધીશે દીદીને જ પ્રશ્ન પૂછ્યો. તેણે કહ્યું, શું તને ખબર છે કે તારા મૌનથી તારા ભાઈને સજા થઈ શકે છે? જો તું ખરેખર તારા ગુનેગારને સજા કરવા માંગતી હોય તો તારે તારું મોં ખોલવું પડશે અને સત્ય દરેકને કહેવું પડશે. થોડા સમય માટે દીદી મૌન રહી અને અમે ત્યાં બધા મૌન હતા. તે પછી દીદીએ કહ્યું કે ન્યાયાધીશ સાહેબ, મને કંઈ પણ ખબર નથી. મને ખબર નથી કે મારી સાથે શા માટે અને કોણે આ બધું કર્યું છે. આ કહેતા દીદી કડકાઈથી રડવા લાગી હતી અને તેની ચીસો આખા હોલમાં ગુંજતી હતી. ન્યાયાધીશે દીદીને ત્યાંથી જવા માટે કહ્યું. શું દીદીને ખરેખર કંઈ ખબર નહોતી? હું આ કેવા પ્રકારની મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો? ન્યાયાધીશે કહ્યું, જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુનેગારને જેલમાં મોકલવામાં આવશે. મને હથકડી વડે પાછો લઈ જવામાં આવ્યો. મારી આંખો સતત દીદી પર સ્થિર હતી. જેમ તેની આંખોમાં તે સમાન તે આશાની શોધમાં હતો, જે હંમેશા મને સહારો આપતી. હું જેલની અંદર બેઠો હતો અને મારી દીદીના મૌનને યાદ કરતો હતો. મારી પાસે કોઈ સબૂત નહોતા. મારી નિર્દોષતા દરેકના સામે લાવવા માટે થોડા સમય પછી એ જ પોલીસ અધિકારી, જેનું નામ શેખર હતું અને જે શરૂઆતથી જ મારા કેસમાં મને ગેર સમજતો હતો, તે અંદર ડોક્યું કરતો હતો. તેણે કહેવાનું શરૂ કર્યું કે તને ટૂંક સમયમાં સજા થશે. જો તું નિર્દોષ છો તો પુરાવા એકત્રિત કર. પરંતુ મારી પાસે કોઈ પુરાવા નથી. મેં તેને મોટેથી કહ્યું. તેણે કહ્યું કે તારી બહેનને તારો પુરાવો છે. જો તે તારા હકમાં જુબાની આપે તો તું બચી શકે છે. હું તેના મુદ્દા પર મૌન બની ગયો. બીજા દિવસે દીદી મને મળવા જેલમાં આવી હતી. મેં દીદીને કહ્યું કે દીદી, કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો. દીદી, તમે છો જે મને અહીંથી બહાર કાઢી શકો છો. ઠીક છે, તમે મને તો કહો કે તમારી સાથે આ બધું કોણે કર્યું? હું પોલીસને કંઈ તો કહી શકું. પછી તમે મને તમારા મોંથી કંઈક કહો. પરંતુ દીદી એવું કહેવાનું શરૂ કર્યું કે રિષભ, હું તને કેટલી વાર કહું કે મને કંઈ પણ ખબર નથી. જો ખબર હોત તો મેં ચોક્કસપણે આ બાબત કોર્ટમાં રજૂ કરી હોત. મને દીદીની વાતો પર ગુસ્સો આવ્યો અને મેં કહ્યું, તો પછી તમે મને કેમ મળવા આવ્યા છો? જાવ અહીંથી, મને તમારો ચહેરો પણ જોવો નથી.
દીદી રડતી રડતી ત્યાંથી વહી ગઈ હતી. હવે મેં વિચાર્યું કે જે થશે એ મારું પરિણામ છે. મારે હવે દીદીથી કોઈ આશા રાખવી જોઈએ નહીં. સ્થાનિકોના તમામ પુરાવાને જુબાનીએ, અહીં સુધી ડૉક્ટરે પણ જુબાની આપી હતી, જેની પાસે હું હંમેશા દીદીને લઈને જતો હતો. તેણે પણ એમ કહ્યું હતું કે આ છોકરો તેની બહેનને મારી પાસે લાવે છે અને તેનું ગર્ભપાત કરાવે છે. બધા પુરાવા અને લોકોની જુબાની મારી વિરુદ્ધ જતી હતી. તેથી મને 17 વર્ષની સજા સંભળાવી હતી, કારણ કે મારો જુલ્મ ખૂબ મોટો હતો. મારી બહેન અંધ હતી, યુવાન હતી, સુંદર હતી અને ઘરમાં એકલી રહેતી હતી. મારા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે મેં આનો લાભ લીધો છે અને મારી બહેન સાથે ખોટું કર્યું છે. મેં આ વખતે કંઈ કહ્યું નહીં અને દીદી દરેક વખતની જેમ આ વખતે પણ તે મૌન હતી. હું દીદીથી ખૂબ ગુસ્સે હતો. હું જેલમાં બેઠો દિવાલ વડે માથું લગાવી બેઠો હતો અને મારો જૂનો સમય યાદ કરીને રડતો હતો અને મારા ગમમાં ડૂબી ગયો હતો. જ્યારે દીદી ત્યાં મને મળવા આવી, તેની આંખોમાં ગમ અને ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. એ બૂમ પાડીને કહ્યું કે હવે તમે કેમ આવ્યા છો? દીદીએ હળવેકથી કહ્યું કે રિષભ, હું આરોપીને છતો કરવા આવી છું. દીદીની વાત સાંભળ્યા પછી હું ઊભો થયો. મેં કહ્યું, હવે શું ફાયદો થશે? હવે તો મને સજા કરવામાં આવી છે. હવે તમે ખુશ હશો કે જેમ તમે ઈચ્છતા હતા તે પ્રમાણે થયું? તમારો ભાઈ 17 વર્ષ માટે આ કેદમાં જોડાયો છે અને શું ખબર આ 17 વર્ષમાં એ બધું બંધ થઈને હું મરી પણ જાઉં. દીદીએ કહેવાનું શરૂ કર્યું કે આવું ન કે રિષભ, મારી ઉંમર પર તને લાગે મારા ભાઈ આવું તારી સાથે ક્યારેય ન થાય. દીદીએ એવું કહેવાનું શરૂ કર્યું કે હું જાણું છું કે કોણ છે જે દર વર્ષ મારી સાથે ખોટું કરતો હતો. ત્યાં હાજર પોલીસ અધિકારી જે તપાસ કરી રહ્યા હતા તે પણ દીદીને આશ્ચર્યજનક જોવા લાગ્યા. એમ કહેવાનું શરૂ કર્યું કે તમે ખરેખર જાણો છો કે આ બધું કોણ કરતું હતું? દીદી નિશ્ચિંતપણે કહ્યું કે હા, હું ઓળખું છું. પરંતુ આ વાત સાંભળ્યા પછી મારું હૃદય મોટેથી ધડકવાનું શરૂ કર્યું. ત્યાં હાજર બધા સિનિયર ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટર શેખર પણ જેલનો દરવાજો ખોલ્યો, તેની અંદર પ્રવેશ કર્યો અને મારી દીદીને પણ ત્યાં લાવ્યા હતા અને તેમને કહેવાનું શરૂ કર્યું કે કહો કે તે કોણ છે, અમને તેના વિશે કહો. અમે આ વાત કોર્ટમાં રજૂ કરીશું અને તમારા આરોપીને સજા કરવામાં આવશે. દીદી પહેલાં ત્યાં ઊભા રહ્યા અને પછી ધીમે ધીમે ત્યાં હાજર બધા લોકોની બરાબર ચાલવાનું શરૂ કર્યું. પહેલાં એક ઇન્સ્પેક્ટર પાસેની અટકી અને પછી આગળ વધી, પછી બીજા ઇન્સ્પેક્ટર પાસે અટકી અને ફરીથી આગળ વધી, પછી ત્રીજા ઇન્સ્પેક્ટર પાસે અટકી અને તેણે ઝડપથી તેનો પતન પકડ્યો. આ બધું ખૂબ જ આશ્ચર્યજનક હતું અને ત્યાં હાજર ઇન્સ્પેક્ટર અને હવલદાર પણ દીદી કહેવા લાગી, આ જ છે તે વ્યક્તિ જેણે મારી સાથે ખોટું કર્યું. દીદીએ મોટેથી બૂમ પાડી કે આ એ જ છે, આ એ જ છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર બીજું કોઈ નહીં પરંતુ શેખર હતો, જે શરૂઆતથી જ મને પરેશાન કરતો હતો. તે વારંવાર કહેતો હતો કે તે આ બધું કર્યું છે. ત્યાં પોલીસ અધિકારી અને હવલદાર આ બધું આશ્ચર્યજનક જોતા હતા અને શેખર પણ કહેતો હતો કે આ શું બકવાસ છે? આ છોકરી મને દોષી ઠેરવી રહી છે. પરંતુ દીદીની આંખોમાં ડર ન હતો, તેના બદલે એક વિશ્વાસ હતો. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે આ તે વ્યક્તિ છે જે ઘણા વર્ષોથી મારી સાથે ખોટું કરે છે. તેમણે કહ્યું કે તમારી પાસે આના પુરાવા શું છે? તો દીદીએ કહેવાનું શરૂ કર્યું કે તમારા લગાવેલા પરફ્યુમથી, કારણ કે તમે હજી પણ જે પરફ્યુમ લગાડ્યો છે તેની સુગંધ બરાબર તે સમાન છે અને જ્યારથી તમે અમારા વિસ્તારમાં આવી મારા ભાઈને અરેસ્ટ કરી લઈ ગયા છો ત્યારથી હું અનુભવું છું કે આ તે જ સુગંધ છે જે મને દર વખતે આવતી હતી. મારે આ વાતને ચોક્કસ કરવી હતી. ચોક્કસ ત્યારે થયું જ્યારે તમે મારા ભાઈને સજા થઈ ગયા પછી પણ મને મળવા માટે આવ્યા. પછી હું સમજી ગઈ હતી કે તમે તે વ્યક્તિ છો જે મારી સાથે ખોટું કરતા આવો છો અને આજે પણ મેં તમને તમારા પરફ્યુમની સુગંધ દ્વારા ઓળખ્યા છે. મને શેખર પર ગુસ્સો આવ્યો ત્યારે મેં તરત જ તેના કોલર પકડ્યો, પરંતુ તે એક પોલીસ ઇન્સ્પેક્ટરે મને શાંત રહેવાનું કહ્યું અને કહ્યું કે કાયદો તમારા પોતાના હાથમાં ન લેવો જોઈએ. શેખર બૂમ પાડીને કહેતો હતો કે આ છોકરી ખોટું બોલી રહી છે. કોઈનો પરફ્યુમ કેવી રીતે કોઈ ગુનેગારને પકડી શકે છે? જરૂરી નથી ફક્ત હું જ પરફ્યુમ આ લગાડું છું. વિશ્વમાં એવા ઘણા લોકો છે જે એક જ જેવો પરફ્યુમનો ઉપયોગ કરે છે. ત્યાં વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે સત્ય શું છે એ વાતને અમે શોધીશું. તેઓએ મને જેલમાં બંધ કરી દીધો અને તે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર શેખરને સાથે લઈ ગયા. શેખરનું પોલીસ ગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યું, જેમાં તેને જે પ્રશ્ન કર્યો તે એકદમ સાચા સાબિત થયા અને વાત સાચી થઈ હતી કે તેણે મારી દીદી સાથે ખોટું કર્યું છે. તે તેનો આરોપી હતા. બધા પુરાવા પોલીસ પાસે આવ્યા હતા. પોલીગ્રાફ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું જે સકારાત્મક આવ્યું હતું. તેથી તે સાબિત થયું હતું કે આરોપી તે છે. પરંતુ તે કેવી રીતે આરોપી હોઈ શકે? તેનું અને મારી બહેનનો કોઈ જોડાણ નહોતો. હવે ફક્ત તે જ કહી શકશે, કારણ કે તે પોલીસ કસ્ટડીમાં હતો અને અમને બધાને બીજા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઇન્સ્પેક્ટર શેખર પણ હાજર હતા
અને મારી દીદી પણ સામે હાજર હતી. ત્યાં બધા પ્રશ્નો જવાબ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં ઊભા રહીને પોલીસે ન્યાયાધીશ સાહેબને બધા પુરાવા આપ્યા જે શેખર પર સાચા સાબિત થયા હતા. ન્યાયાધીશ સાહેબે કોર્ટમાં દરેકની સામે શેખરને પૂછપરછ કરી કે ઇન્સ્પેક્ટર શેખર, તમે આ કેમ કર્યું? જ્યારે શેખરોએ તેનો ગુનાને કબૂલ કર્યો, કારણ કે ગુનો કબૂલ કર્યા સિવાય તેના પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેને ખબર નહોતી કે તે આ રીતે પણ પકડાઈ શકે છે. તેણે તેની આંખોને ભીંજવાળી કરી અને પછી કહેવાનું શરૂ કર્યું કે હકીકતમાં આ બંને ભાઈ બહેનના પિતા મારા પિતાના મિત્ર હતા. આ ઘણા વર્ષો જૂની વાત છે, જ્યારે હું 13 વર્ષનો હતો અને હું મારા માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. અમારું જીવન ખૂબ ખુશીઓમાંથી પસાર થઈ રહ્યું હતું, પરંતુ હું ઘણા દિવસથી મારા પિતાને પરેશાન જોઈ રહ્યો હતો અને મને ખબર નહોતી કે આ સમસ્યા એક દિવસ મારા પિતાનું મૃત્યુનું સ્વરૂપ બની જશે અને મારા માતા પિતાને મારી પાસેથી દૂર કરશે. મારા પિતા અને રિષભના પિતા અરવિંદ શ્રીવાસ્તવ એકબીજાના મિત્ર હતા અને તે બંને ઘણા વર્ષો પહેલાં ભાગીદારીમાં તેમનો વ્યવસાય કર્યો હતો. પણ ધીરે ધીરે અરવિંદ શ્રીવાસ્તવે મારા પિતા સાથે દગો કરવાનું શરૂ કર્યું. તેણે વ્યવસાયમાં થતો બધો નફો તેની પાસે રાખવાનું શરૂ કર્યું અને મારા પિતાને કહેવાનું શરૂ કર્યું કે વ્યવસાયમાં ખોટ થાય છે. મારા પિતાજી આ વાતથી અજાણ હતા, કારણ કે તે દિવસોમાં મારી માતાની તબિયત સારી ન હતી અને તે તેમાં લાગેલા હતા. જ્યારે મારી માતાની તબિયત કંઈક સારી થઈ ત્યારે મારા પિતાએ અરવિંદ કાકા પાસે જઈ વાત કરી તો તેણે કહ્યું કે હવે આપણે અમારો વ્યવસાય અલગ કરવો પડશે, કારણ કે આપણે દિવસે દિવસે ખોટ પર જઈ રહ્યા છીએ. મારા પિતાએ એવું કહેવાનું શરૂ કર્યું કે મેં આ રાસાયણિક ફેક્ટરીમાં ખૂબ મહેનત કરી છે અને ઘણા પૈસા ખર્ચ કર્યા છે. આમ કેમ આપણને ખોટ આવી શકે છે? તને ક્યાંય ખોટ થતી નથી. મારા પિતાના કેટલાક જાણીતા લોકોએ તેમને કહ્યું હતું કે તમારા પાર્ટનર, જે તમારો મિત્ર પણ છે, હવે તે લોભી બની ગયો છે અને તમને વ્યવસાયથી અલગ કરવા માંગે છે. આ બાબતે અરવિંદ કાકા અને મારા પિતા વચ્ચે મોટી લડત થઈ હતી. મારા પિતાએ અરવિંદ કાકા પર ગુસ્સામાં હાથ ઉપાડી લીધો હતો. અરવિંદ કાકાથી પોતાનો અનાદર સહન ન થયો, તેથી તેણે તેના નામે બધું કરાવી અને ફેક્ટરીને આગ લગાવી દીધી. રાસાયણિક ફેક્ટરીમાં ઉગ્ર આગ ફાટી નીકળી હતી અને આ આગનો ઇલ્ઝામ પણ મારા પિતા પર લગાડવામાં આવ્યો હતો. રાત્રે ફેક્ટરીમાં મજૂરો કામ કરતા હતા, તેથી કેટલાક કામદારો મરી ગયા અને તે કામદારોનો ઈલાજ પણ મારા પિતા પર નાખ્યો હતો. અરવિંદ કાકાને આ બધાની જાણ હતી. જો તે ઈચ્છતા તો તે મારા પિતાને બચાવી શકત, પરંતુ તેણે પોતાનો અપમાનનો બદલો મારા પિતાથી લીધો હતો. અહીં સુધી તેણે મારું બધું પોતાના નામે કરી લીધું હતું. પોલીસે મારા પિતાને એરેસ્ટ કર્યા. અરવિંદ કાકાએ તેના પૈસાની શક્તિ દર્શાવી અને મારા પિતા વિરુદ્ધ ખોટા પુરાવા એકત્રિત કર્યા અને તેને કોર્ટમાં બતાવ્યા, જેનાથી મારા પિતાને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાળપણમાં હું મારા પિતાથી દૂર થઈ ગયો અને આ બધું મારી માતા સહન કરી શકી નહીં. તે દિવસે ને દિવસે માંદી થવા લાગી. અમે એ ઘરમાં રહેતા હતા જ્યાં બંને ભાઈ બહેન હવે રહે છે. તે મારા માતા પિતા સાથે મારું જૂનું અને યાદગાર ઘર હતું. મેં મારા પિતાને મારી આંખો સામે જેલમાં જતા જોયા હતા, જ્યારે મારી માતાને મારી આંખો સામે મૃત્યુથી લડતા જોયા હતા. થોડા સમય પછી જેલમાં મારા પિતાએ આત્મહત્યા કરી તેણે આ દુનિયા છોડી દીધી. પાપાનું મૃત્યુ પહેલાં અરવિંદ કાકા પાસે ઘણી વખત મારી માતા ગયા હતા તેમનાથી મદદ માંગવા માટે. તેમણે કહ્યું હતું કે તેણે પોતાનો કેસ પાછો લેવો જોઈએ અને મારા પિતાને બહાર કઢાવે, પરંતુ આવું કંઈ થયું નહીં. અરવિંદ કાકાએ મારી માતાની કોઈ મદદ કરી ન હતી અને મારી માતા મને તેના માતૃત્વના ઘરે તેના ગામ લઈ ગઈ, કારણ કે તે અહીં એકલી રહી ગઈ હતી. તેમની સંભાળ રાખવા માટે ત્યાં કોઈ નહોતું. તેને ખબર હતી કે તે પોતે પણ થોડા દિવસોની મહેમાન છે. તે ગામમાં કોઈ વૈદ્યથી તેની સારવાર કરાવવા જતી હતી અને ત્યાંની સારવાર દરમિયાન મારી માતા પણ મળી ગઈ અને હું સંપૂર્ણપણે એકલો રહી ગયો. મારું ઘર રિષભના પિતાના કારણે બગડ્યું હતું. હું એક અમીર પિતાનો પુત્ર હોવા છતાં પણ મારા માતા પિતા વિના ગરીબીનું જીવન વિતાવ્યું. ગામના લોકોએ મને ભણાવ્યો, તેણે મને ઉછેર્યો અને મને એક સક્ષમ વ્યક્તિ બનાવ્યો. હું આ લોકોથી બદલો એટલે લેવા માંગતો હતો કારણ કે મને પીડા થાય છે. આજે પણ હું મારા ઘરમાં આ લોકોને રહેતા જોઉં છું. અહીં સુધી હું તેના માતા પિતાથી બદલો લેવા માંગતો હતો, પરંતુ જ્યારે હું એક યુવાન થઈ ભણીને એક સક્ષમ બની અહીં પાછો ફર્યો ત્યારે મને ખબર પડી કે તે બંનેનું મોત નીપજ્યું છે. ફક્ત બંને ભાઈ બહેન ઘરમાં રહે છે. મારું હૃદય હળવું થઈ રહ્યું ન હતું. બદલાની અગ્નિ હૃદયમાં ફાટી નીકળી હતી. તેથી મેં વિચાર્યું કે અરવિંદ કાકા અને તેની પત્ની ન હોય તો શું થયું? તેમના બાળકોથી હું મારો બદલો લઈ શકું છું. જે તકલીફ મેં મુશ્કેલી સહી છે એ મુશ્કેલી તેમના બાળકો પણ સહન કરશે.
પછી તેમને ખબર પડશે કે બદલો કોને કહેવાય છે. તેથી હું દર રાત્રે ઘરની પાછળ દરવાજાથી આ છોકરીના રૂમમાં આવતો હતો, તેની સાથે ખોટું કરતો હતો, જેથી એક દિવસ હું તેના ભાઈ પર બધો આરોપ નાખી શકું અને તેને જેલમાં લાવી શકું. પરંતુ બધું પોલીસની સામે આવી ગયું. આ કંઈ શેખર મૌન થઈ ગયો હતો. પોલીસે તેના મોંમાંથી જુબાની સાંભળ્યા પછી મને ઇજ્જત સાથે છોડ્યો હતો અને તેને આરોપી હોવાનું સાબિત કરી તેને સજા આપી. કોર્ટમાં દરેકની સામે પણ તેની આંખોમાં બદલો લેવાની આગ હતી. મારા માતા પિતાએ તેના માતા પિતા સાથે તેની માતા સાથે જે પણ કર્યું હતું, આ બધામાં મારો અને મારી બહેનનો કોઈ દોષ નહોતો, પણ તે અમારા પર બદલો લઈને તેના હૃદયને દિલાસો આપવા માંગતો હતો. તેણે જે પણ કર્યું તે ખૂબ જ ખતરનાક અને ખોટું હતું. જે મારા માતા પિતાએ કર્યું હતું કદાચ તે પણ ખોટું હતું, પણ આ બધામાં અમારો કોઈ દોષ નહોતો. તેનું બાળપણ મારા પિતાને કારણે બરબાદ થઈ ગયું હતું. તેણે તેના માતા પિતાને તેની આંખો સામે પરેશાન થતા જોયા હતા. પરંતુ આનો અર્થ એ નથી કે કોઈ નિર્દોષ પાસેથી બદલો લેવો. તેને તો સજા કરવામાં આવી હતી. તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે હું મારી દીદી સાથે ઘરે આવ્યો ત્યારે દીદીને કહેવા લાગ્યો કે દીદી, તમે મને આ બધું પહેલાં કેમ કહ્યું નહીં? દીદી કહેવા લાગી કે કેટલાક સત્ય એવા હોય છે જે યોગ્ય સમયે લોકો સમક્ષ લાવવા જોઈએ. તેને તેના કરવાની સજા મળી હતી. ઉપરવાળાએ તમામ સત્યને સમયસર રહેતા વિશ્વની સામે લાવ્યા હતા. મારી દીદી પણ હવે આઝાદ હતી. મેં મારી દીદીને વચન આપ્યું હતું કે હું આખું જીવન તમારી સંભાળ રાખીશ. કેમ કોઈ છોકરીઓમાં ઉણપને કારણે તેમાં લગ્ન થતા નથી અને લોકો તેનો લાભ લે છે. માર્ગ દ્વારા મેં વિચાર્યું છે કે હું મારી દીદીના લગ્ન કરાવું, પરંતુ હવે તો આવો ડાઘ લાગવાથી કોઈ પણ તેમની સાથે લગ્ન કરશે નહીં. પરંતુ હું આશા રાખું છું કે સારા લોકો સાથે હંમેશા સારું થાય છે. એક દિવસ મારી બહેનના સારા દિવસો પણ પાછા આવશે. કોઈ તેમની સાથે પણ લગ્ન કરશે. મારી બહેનની પહેલાં કરતાં વધુ કાળજી રાખું છું. ખરાબ સમય અમારા જીવનમાંથી નીકળી ગયો હતો અને અમે એક નવું જીવન શરૂ કર્યું હતું. એક એવા પ્રકારનું જીવન જેમાં સબર અને સત્યનો પ્રકાશ હતો. મને મારું ખોવાયેલું સન્માન પાછું મળ્યું અને હવે લોકો મને પહેલાં કરતાં પણ વધારે માન આપવા લાગ્યા. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.